રાજકોટની વેરાણી હાઈસ્કૂલ જમીન વિવાદનો મામલો ફરી ચગ્યો છે ત્યારે વેરાણી ટ્રસ્ટના વકીલ પરેશ ઠાકર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી વેરાણી હાઈસ્કૂલના વેચાણની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ટ્રસ્ટની જમીન વેચી શકાય નહીં એ બધાને ખબર છે। એડવોકેટ પરેશ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું। વધુમાં જણાવ્યું તેમણે કે સ્કૂલના જમીન કપાત અંગે પણ સરકાર અને નીતિ નિયમો હેઠળ 90 લાખ રૂપિયા મળ્યા છે। ટ્રસ્ટની જમીન વેચાણ અંગે અરજી થઈ છે, તેમાં પરસોત્તમભાઈ પીપળિયાની અરજી ખારીજ થઈ ગઈ છે। ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, ટ્રસ્ટીઓ બદલાઈ શકે છે। ગ્રાઉન્ડ ભાડે આપીને આવક વધારવા અને ઊભી કરવા અંગે કલેક્ટર તંત્ર દ્વારા તપાસ કરી છે, તેમજ રોજકામ પણ કરેલું છે અને કોઈ પાસેથી ભાડું લેવામાં આવતું હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું નથી। ટ્રસ્ટની જમીન ઉપર વિવિધ પ્રવૃત્તિ થઈ રહી છે। આ ટ્રસ્ટ સરકારી નિયમો હેઠળ જ ચાલી રહ્યું છે। શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ ખાનગી છે અને માલિકી પણ ખાનગી ટ્રસ્ટ છે, તેમ પણ અંતે એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યું। છેલ્લા 4 વર્ષથી વિરાણીના સંદર્ભમાં જુદી જુદી વાતો, ઊભી કરેલી વાતો વહેતી કરવામાં આવે છે। જે મિત્રોએ આક્ષેપ કર્યો છે એને જ સાબિત કરવું જોઈએ। સામાન્ય રીતે ટ્રસ્ટની કોઈ પણ જગ્યાનું વેચાણ વ્યવહાર ન થઈ શકે। રજિસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે તમારું મકાન, ઘર એ વેચાણ થઈ શકે, ટ્રસ્ટનું વેચાણ થઈ શકતું નથી, જે મારા નોલેજમાં પણ નથી। 2013-14ની અંદર ટાગોર રોડ પહોળો કરવાની આખી એક યોજના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનેલી હતી અને એના અનુસંધાને શ્યામજી વેલજી વિરાણીની મોટી જગ્યા કપાત થતી હતી। આ કપાતના વળતર માટેની એક કમિટી બની હતી। એમાં માન્ય કલેક્ટરશ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રી, ડીએલઆરના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, આની આખી કમિટીએ આખો એક વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો કે ખાનગી જગ્યાનું વળતર અને સરકારનું હિત જેમાં સમાયેલું છે એનું વળતર ટોટલ 1,24 લાખ રૂપિયા જેવું વળતર નક્કી થયું હતું। રાજ્ય સરકારશ્રી સુધી ફાઇલ ગઈ હતી, ત્યાંથી મંજૂરી આવ્યા પછી શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટને આ રકમ મળેલ છે, જે રેકર્ડ આધારિત છે। 90 લાખ રૂપિયા કપાતના શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે। ટ્રસ્ટનું સામાન્ય રીતે મારા નોલેજમાં કોઈ વેચાણ થઈ શકે નહીં, પણ જે વાતો ચાલે છે અને એને સતત પવન મળી રહ્યો છે, ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બદલાઈ શકે। ટ્રસ્ટ છે એ જાહેર વ્યવસ્થાનો એક ભાગ છે। સમાજ જીવનની અંદર જાહેર પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ટ્રસ્ટનું એક ગઠન થાય છે અને એ ટ્રસ્ટના આધારે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં છે। એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ, જે 1951થી કાર્યરત છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફેરબદલી થઈ છે।